લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ સુદ ત્રીજ મંગળવાર તારીખ 9/7/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ સૂર્યોદયથી 7:53 સુધી કર્ક અને ત્યાર પછી સિંહ. અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં હિંમત રાખીને આગળ ચાલવું, આ ગુણ જીવનમાં જોડીએ ને તો ચોક્કસ આપને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળીએ. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ કર્ક સવારે 7:53 સુધી ને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો થોડા ગરમ સ્વભાવના રહે એવા સંજોગો છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, ઘણીવાર માનવ નસીબના ભરોસે બેસી રહી છે. તો નસીબના ભરોસે બેસી રહેનાર માણસો કાયર કહેવાય. કારણ કે ભગવાન કહે છે કે ભાઈ કર્મ કરશો તો હું ફળ આપીશ. તો નસીબને સાથે રાખો પણ મહેનત કરો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણી છાતીમાં બહુ કફ જામી જાય તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે થોડો લસણનો રસ અને મધ ભેગા કરીને ચાટવા જોઈએ. એનાથી તમારા છાતીમાં જામેલો કફ નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈ નાના માણસનું કામ કરતા હોય ને કોઈ મોટો માણસ આવી જાય ને તો નાના માણસના કામને છોડી નહીં દેતા. આ ધ્યાન રાખજો. એનું કારણ ખબર છે? એનું કારણ એ કે ભાઈ જ્યાં સોય દોરો કામ કરે ને ત્યાં તલવાર કામ ન આપે. તો ચોક્કસ રીતે આજે મોટા માણસના કામ માટે નાના માણસને છોડી નહીં દેતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિવાળા માટે આજે કોઈકને મળવાનું થાય ને આજની મિલન મુલાકાતવાળી વાતો છે ને તમારા ફાયદામાં રહે. આજે વિચારો સકારાત્મક રાખશો તો ઘણા સારા ફાયદા મળે. આજે આર્થિક પરિસ્થિતિમાં ખૂબ સારો બદલાવ તમે લાવી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. મિત્રો, આજે વાતચીતમાં સંયમ રાખજો. કોઈની સાથે ખોટી વાણીનો ઉપયોગ ન થઈ જાય એની કાળજી રાખશો તો વધુ ફાયદા મળે. આજે સાંજનો સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહે. મિથુન રાશિ માટે આજે આવકમાં સુધારો દેખાય છે. પણ મિત્રો, આજે તમારે સંભાળીને ચાલવું પડશે. જૂની જે શાંત થઈ ગયેલી તમારી સમસ્યાઓ છે ને એ ફરી પાછું માથું ઊંચકે તો નવાઈ નહીં. આજે જમીન મકાન અંગેના કામકાજમાં ધ્યાન આપવું જરૂરી. કર્ક રાશિવાળા માટે આજે ખોટું ટેન્શન માથા પર રહેતું દેખાય છે. તો મિત્રો, આજે મન સાફ રાખજો, વિચારો સકારાત્મક રાખશો તો વધુ સારા ફાયદા. આજે તમે કરેલી મહેનતનું ફળ પૂરેપૂરું તમને મળે એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે. આજે બળની જગ્યા પર કળથી કામ લેશો અને વાણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવાથી ઘણા મોટા લાભ મળે. સિંહ રાશિવાળાએ આજે હરીફોથી સાચવવાની જરૂરિયાત છે. આજે મહત્વના કાર્યમાં ચોક્કસ રીતે તમે સારું પરિણામ લઈ શકશો. આજે છે ને કંઈક નવું કરવાના વિચારો આવશે પણ સમજી વિચારીને આગળ વધજો. કન્યા રાશિવાળા માટે આજે પ્રગતિ લાવતો દિવસ છે ભાઈ. આજે કોઈક ને કોઈક નાના મોટા કામમાં આપણે સારું કામ કરી શકીએ અને આગળ વધી શકીએ. આજે છે ને તમારે તમારી વાણીનો સદુપયોગ કરવાનો છે ને તમારામાં રહેલી જે પેલી વાકપટુતા એને વાપરીને આજે તમારે તમારા કામો પૂરા કરવાના છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા,
અથવા તો છે નોકરીની સમસ્યા? આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે. આજે તમારા પડતર કાર્યો આગળ વધતા દેખાય છે. આજે મિત્રો આર્થિક લાભ વધતો પણ દેખાય છે, પણ થોડીક બાબતોમાં ધ્યાન રાખવાનું છે. સાંજના સમયમાં કોઈ નાનકડી ભૂલ તમારા લાભને અટકાવી શકે. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કૌટુંબિક સભ્યો સાથે બને એટલી શાંતિથી વાત કરવી. ખોટો વાદ વિવાદ તમને તકલીફમાં મૂકી શકે છે. આજે આર્થિક બાબતોમાં સંભાળીને ચાલવું જરૂર. ધનરાશિ માટે આજે પોતાની જે બચત છે, તમારા બચાવેલા પૈસા છે, એને સાચવવા જરૂરી. મિત્રો, આજના ખર્ચાઓ કદાચ તમારી બચતમાં સેંધ લગાવે એવું દેખાય છે, તો બને એટલી કાળજી રાખીને ખર્ચાઓ કરશો તો આજે બચત જાળવી શકાશે. મકર રાશિવાળા માટે આજે ખરેખર કહું તો આયોજન કરીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે વગર વિચાર્યું પગલું તમને મોટી આર્થિક નુકસાનીમાં ઉતારી જાય એવા સંજોગો ચોક્કસ રીતે બને છે, અને આજે લેવાયેલો કોઈ ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે. કુંભ રાશિ માટે આજે થોડું સંભાળીને ચાલો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કોઈ નવી અને સારી તક તમારા સુધી પહોંચી શકે છે. મિત્રો, આજે બને તો કોઈ લાંબી મુસાફરી કરવાની આવે તો એ ટાળવી હિતાવહ. મીન રાશિવાળા માટે આજે મોસાળ પક્ષથી લાભ થતો દેખાય. આજે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવે અને એ તમારી તરફેણમાં હોય. મિત્રો, આજે ખોટું સાહસ વિચારીને કરજો, નહીં તો મળનારો લાભ નુકસાનીમાં ફેરવાઈ શકે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.